તો ડભોઈથી અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ડભોઈમાં એક દિવસના વિરામ બાદ વરસાદ ખાબક્યો ત્યારે વાદળછાયા વાતાવરણમાં ધોધમાર વરસાદ કે જ્યાં વાદળછાયા વાતાવરણ સર્જાયું ત્યારબાદ ધોધમાર વરસાદ ખાબક્યો છે ત્યારે નગરના રોડ રસ્તા ઉપર પાણી જોવા મળ્યું ત્યારે વકીલ બંગલા કન્યા શાળા લાલ બજારમાં પણ વરસાદ જોવા મળ્યો જ્યાં હીરા ભાગોળ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો ત્યારે વરસાદ વરસતા અસહ્ય ગરમીમાંથી શહેરીજનો અને ગ્રામ્યજનોને રાહત મળી હતી કે જ્યાં ડભોઈથી મહત્વપૂર્ણ સમાચાર છે ડભોઈમાં જે એક દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ શરૂ થયો હતો કે જ્યાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું ત્યારે વાદળછાયા વાતાવરણ સર્જાયા બાદ વરસાદ ખાબક્યો હતો અને જ્યાં ધોધમાર વરસાદ વરસતા નગરના રોડ રસ્તા ઉપર પાણી જોવા મળ્યું ત્યારે વકીલ બંગલા કન્યા શાળા લાલ બજારમાં પણ વરસાદ ખાબક્યો હતો ત્યારે આ સાથે જ હીરા ભાગોળ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હતો જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે વરસાદ વરસતા અસહ્ય ગરમીથી રાહત મળી હતી આ સાથે જ વરસાદ વરસતા જગતનો તાત પણ ખુશ થયો કે જ્યાં ડભોઈમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જે વરસાદ ખાબક્યો હતો બપોરના જે કહી શકાય થોડા દિવસના વિરામ બાદ એટલે કે એક દિવસના વિરામ બાદ જે પુનઃ વરસાદ શરૂ થયો હતો જ્યાં વાદળછાયું વાતાવરણ સર્જાયું અને વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ ખાબક્યો હતો ત્યારે જે શહેરના વકીલ બંગલા કન્યા શાળા લાલ બજારમાં પણ વરસાદ ખાબક્યો હતો આ સાથે જ હીરા ભાગોળ સહિતના જે વિસ્તાર છે ત્યાં વરસાદ ખાબક્યો હતો ત્યારે ડભોઈ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો જ્યાં અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી છે આ સાથે ધરતીપુત્રોમાં પણ આનંદ છવાયો.